હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે રીંગણ બટાકાનું શાક, નવા મસાલા સાથે. એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર. આ શાક તમે ટેસ્ટ કરી રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલી જશો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. ચલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 150 ગ્રામ કુમળા રીંગણ લીધેલા છે. હવે તેનો આપણે ઉપરનો ભાગ નિકાલી દઈશું. જો તમારી પાસે આવા નાના કુમળા રીંગણ ન હોય તો મોટા રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ચપ્પુની મદદથી રીંગણના 2 કટ કરી દઈશું, જેથી કરીને રીંગણ ભરાય તેવા કટ કરવાના છે અને રીંગણ અંદર ચેક કરવાનું છે. રીંગણ અંદરથી ખરાબ ન હોય. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો રીંગણ ઇઝીલી મળી રહેશે. તો આ રીંગણ બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. આ જ રીતે આપણે બધા જ રીંગણને કટ કરી દઈશું અને અંદર ચેક કરતા જઈશું. આપણા રીંગણ સરસથી તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સર જારમાં 1 નાનો કપ ચવાણું લઈશું, 1 ટેબલ સ્પૂન વ્હાઈટ તલ લઈશું, 1 ટેબલ સ્પૂન વરિયાળી લઈશું, 1 ટેબલ સ્પૂન સિંગ લઈશું. હવે તેને આપણે મિક્સર જારમાં પાવડર બનાવી દઈશું. આપણો પાવડર સરસથી તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે તેને આપણે એક પ્લેટમાં નીકાળી દેવાનું છે. એ જ જારમાં આપણે 1 આદુનો ટુકડો, 2 લીલા મરચા અને 4 થી 5 લસણની કળી ક્રશ કરી દેવાની છે. હવે આપણે ચેક કરી લઈશું. આપણી પેસ્ટ સરસથી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ એ જ જારમાં 9 થી 10 મરી અને 1 મોટો ટુકડો તજનો લેવાનો છે. તેનો આપણે બારીક પાવડર તૈયાર કરવાનો છે. આપણો બારીક પાવડર તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા મસાલામાં આદુ મરચાંની પેસ્ટ, તજ મરીનો પાવડર, 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર સોલ્ટ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર ગોળ. ગોળ ન ખાતા હોય તો ગોળના બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન ઝીણા કાપેલી કોથમીર. 1 ટીસ્પૂન તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી મસાલો આપણો એકદમ સરસથી તૈયાર થાય છે. ત્યારબાદ બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે. આ રીતે હાથની મદદથી મસળતા જઈને મસાલાને તૈયાર કરવાનો છે, જેથી અંદર ગોળી રહી ન જાય. બધો જ મસાલો સરસથી મિક્સ થઈ જાય તે રીતે તૈયાર કરવાનો છે. આ રીતે આપણો એકદમ સરસથી મસાલો તૈયાર થઈ ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો મસાલો તૈયાર થયો છે. આપણો મસાલો લચકાવાળો એકદમ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે એક રીંગણ લઈશું. રીંગણને આપણે વચ્ચેથી ખોલી દઈશું અને અંદર સુધી આપણે રીંગણને સરસથી પ્રેસ કરતા જઈશું અને મસાલો ભરતા જઈશું. જેથી અંદર સુધી મસાલો ભરાયેલો હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. આપણે અંગૂઠાની મદદથી પ્રેસ કરતું જવાનું છે, જેથી રીંગણ તૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે અને ધીરે ધીરે મસાલો ભરવાનો છે. આ જ રીતે બધા જ રીંગણને ભરી દઈશું. જો તમે ક્યારે આ રીતે શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. આ શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો રોટલા સાથે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. નાના છોકરાઓને આપણે આમ રીંગણ બટાકાનું શાક બનાવી દઈએ છીએ તો નથી ખાતા. આવું ભરેલું શાક બનાવી દઈએ છીએ તો ઇઝીલી ખાઈ લે છે. ત્યારબાદ મેં 3 નંગ બટાકા લીધેલા છે. તેની છાલ ઉતારી તેના ટુકડા કરી દીધા છે, જેથી એકદમ સરસથી ચડી જાય. જો તમારે બાફેલા બટાકા લેવા હોય તો લઈ શકો છો.
એક પેનમાં આપણે 4 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેમાં 1 ટીસ્પૂન રાઈ જીરું, 10 થી 15 લીમડાના પત્તા અને 1 ટીસ્પૂન હિંગ એડ કરવાની છે. આ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું અને રાઈ સરસથી તતડી જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. ત્યારબાદ તેમાં બધા જ રીંગણને એક એક કરીને અંદર મૂકતા જઈશું. રીંગણ તૂટી ન જાય તેનું ધ્યાન રાખતા જઈશું અને મૂકતા જઈશું. અને ત્યારબાદ બટાકાના આપણે જે ટુકડા કરેલા હતા તે એડ કરી દઈશું. અહીંયા મેં બટાકા કાચા લીધેલા છે. જો તમારે આખા બટાકા રાખવા હોય તો તેને તમે બાફીને પણ લઈ શકો છો. ગેસની આંચ મીડિયમ ટુ લો રાખવાની છે. તેને 1 થી 2 મિનિટ એકદમ ખુલ્લું જ સાતળવાનું છે. ખુલ્લું સાતળેલું શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 થી 2 મિનિટ બાદ પાછું આપણે શાકને સરસથી મિક્સ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને તેના ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દેવાની છે અને પ્લેટ ઉપર આપણે થોડું પાણી એડ કરી દઈશું. આ શાકમાં આપણે પહેલા પાણી એડ નથી કરવાનું, ખુલ્લું જ સાતળવાનું છે. 1 થી 2 મિનિટ બાદ પાછું આપણે શાકને મિક્સ કરી દઈશું જેથી કરીને તે નીચે બેસી ન જાય. હજુ આપણું શાક કાચું છે તો પ્લેટ ઢાંકીને આપણે પાછું સાતળવાનું છે. આ રીતે શાક સાતળવાથી શાક ખૂબ જ ટેસ્ટી થાય છે. 5 મિનિટ બાદ ચેક કરતા આપણું શાક સરસથી સતળાઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 નંગ ટામેટાની ગ્રેવી એડ કરવાની છે. તેને સરસથી મિક્સ કરવાનું છે. તેને 1 થી 2 મિનિટ સાતળવાનું છે. ટામેટાનું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી તેને સાતળશું. ત્યારબાદ જે રીંગણ ભરતા મસાલો વધેલો હતો તે પાણી એડ કરીને આપણે સરસથી મિક્સ કરવાનો છે. આ મસાલો મેં થોડો વધારે જ બનાવેલો હતો. હવે તેને આપણે સરસથી મિક્સ કરવાનું છે અને તેને 1 થી 2 મિનિટ માટે સાતળવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે. જો તમે આ રીતે ક્યારેય શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. આપણું શાક સરસથી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ શાક બાજરીના રોટલા, ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શાક કેવું લાગ્યું તમને.